નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી 3 વાગે ટનાટન સમાચાર સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆતમાં વાત કરીએ। આ વખતે આકરી ગરમીમાં શેકાવા માટે તૈયાર થઈ જજો। હવામાન વિભાગે કાળઝાળ ગરમીની આગાહી કરી છે। આગામી 5 દિવસ હીટવેવનું અનુમાન છે। 7 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી છે, તો દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। 8 થી 10 માર્ચ દરમિયાન ભાવનગર, પોરબંદર, દીવ, સુરત, ભરૂચ, નવસારી તેમજ વલસાડ, દાદરાનગર હવેલીમાં કાળઝાળ ગરમી પડશે, તો 8 માર્ચે અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેવાની શક્યતા। आज जो वर्तमान कंडीशन है उसके अकॉर्डिंग हम अगले 5 दिन तक हीट वेव दे रहे हैं। डे 1 और डे 2 में सौराष्ट्र कच्छ में, जिसमें भावनगर डिस्ट्रिक्ट, और डे 3 से डे 5 भावनगर, पोरबंदर, दीव और गुजरात रीजन में भी जो कोस्टल डिस्ट्रिक्ट्स हैं सूरत, नवसारी, वलसाड़, दमन और भरूच में हीट वेव येलो अलर्ट के साथ दे रहे हैं। इसके अलावा जो हॉट एंड ह्यूमिड का है वो भी डे 1 और डे 2 कोस्टल डिस्ट्रिक्ट्स सौराष्ट्र कच्छ और गुजरात रीजन दोनों दिए गए हैं। 2 दिन तक थोड़ा सा राइज नहीं आएगा, लेकिन ग्रेजुअल राइज अगले 7 दिन तक 2 से 3 डिग्री सेल्सियस की उम्मीद कर सकते हैं। इसी तरह से मिनिमम तापमान में भी हम उम्मीद कर सकते हैं कि अगले 7 दिन में 2 से 3 डिग्री राइज होगा। આગળ વાત કરીએ બનાસકાંઠામાં કેનાલમાં ભંગાણનો સિલસિલો યથાવત છે। બાબરના સનેસડા ગામની સીમમાં કેનાલ ઓવરફ્લો થઈ। કેનાલ ઓવરફ્લો થતા પાણી ખેતરમાં ઘૂસી આવ્યા। માઇનોર 3 કેનાલ ઓવરફ્લો થઈ હતી। ઘઉંના ઊભા પાકમાં પાણી ફરી વળ્યું। મોટા પ્રમાણમાં ઘઉંના ઊભા પાકને નુકસાન થયું છે। કેનાલમાં વધુ પડતું પાણી છોડવામાં આવતા કેનાલ ઓવરફ્લો થતા પાણી ખેતરમાં ઘૂસ્યાનો ખેડૂતોનો આક્ષેપ। આ કેનાલ વારંવાર ઉભરાશે। અમે રજૂઆત વિડીયો બનાવીને મેલ્યા છે। સાહેબોને કોઈ અમને કોઈ જવાબ આપતો છે નહીં, બરોબર। તો આનો અમારે શું નિર્ણય લેવો? ઘઉં મારા બગાડેલ પાક છે અમારો, તો આને અમારે ખાશું અમે? આ ઘઉં તો બગાડ્યા પરા એમ, તો શું કરવા અમે? તો આ તરફ ગઈકાલે ભરૂચના બોડકા ગામ નજીક નર્મદાની નહેર તૂટતા ઉભો પાક બરબાદ થયો હતો। નહેર તૂટતા પાણી ખેતરમાં ફરી વળ્યું। મગના ઉભા પાકને મોટા પાયે નુકસાન થયું। સ્થળ પર નહેરની કોન્ક્રીટ સાઇડ જે વોલ નીચેથી ખોખલી થઈ ગઈ હતી। દિવાલ તૂટી પડતા પાણીનો જોરદાર પ્રવાહ સીધો ખેતરમાં ઘૂસી આવ્યો। તો આ 2 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં તંત્રની બેદરકારીના કારણે આ પ્રકારના દ્રશ્યો સર્જાયા। ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ભરૂચમાં પણ આ પ્રકારના દ્રશ્યો, જ્યાં નહેરની દિવાલ તૂટી પડતા પાણીનો જોરદાર પ્રવાહ ખેતરમાં ગયો અને મગના પાકને નુકસાન પહોંચ્યું। તો આ તરફ બનાસકાંઠામાં કે જ્યાં ઘઉંના ઊભા પાકને નુકસાન થયું છે, ખેતરમાં પાણી ભરાઈ જતા ખેડૂતનો ઊભો પાક બરબાદ થઈ ગયો। આગળ વાત કરીએ જૂનાગઢમાં GIDC 2 માં આગની ઘટના સામે આવી છે। પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગી। શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી। ફાયર વિભાગે આગ પર હાલ કાબુ મેળવ્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। વેલ્ડિંગના સ્પાર્કના કારણે આગ લાગ્યા હોવાનું અનુમાન છે અને આગના આ ભયાનક દ્રશ્યો પણ સામે આવ્યા છે। પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી મચી હતી। જો કે ફાયર વિભાગે હાલ આગ પર કાબુ મેળવી લીધો છે। મળતી માહિતી અનુસાર વેલ્ડિંગ કામ ચાલતું હતું। આ વેલ્ડિંગમાં સ્પાર્ક થતા આગ લાગ્યા હોવાનું અનુમાન છે। GIDC 2 વિસ્તારમાં આગની આ ઘટના બની। ત્યારે આગ લાગતા જ અહીં અફરાતફરી સર્જાઈ હતી। આગના આ વિકરાળ સ્વરૂપના દ્રશ્યો સામે આવ્યા છે। વેલ્ડિંગના સ્પાર્કના કારણે આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું। આગ વિકરાળ બની હતી અને આ ભયાનક આગ પર હાલ કાબુ મેળવી લેવામાં આવ્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો। આગળ વાત કરીએ પાટણમાં રાધનપુર શહેરમાંથી નકલી તબીબ ઝડપાયો। કોઈ પણ ડિગ્રી વગર ડોક્ટર બની બેઠો હતો। છેલ્લા ઘણા સમયથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। ડુક્કા મોહમ્મદ ઇલિયાસ નામનો શખ્સ કે જેની હવે ધરપકડ કરી લેવામાં આવી છે। એક્સરે મશીન, દવા સહિતનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે ઘટના સ્થળેથી 5,51,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે।
દરવાજાનગર જે કોમ્પ્લેક્સમાં જે દવાખાનું ચલાવતો હતો એ ઇસમ ટુક્કા ઇલિયાસ મહંમદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને એસઓજીની ટીમે એ દવાખાનાનું ચેક કરતા ત્યાંથી જે ગેરકાયદેસર એક્સરે મશીન ગેરકાયદેસર જે એલોપેથિક મેડિસિન રાખવામાં આવેલી હતી એને પણ સીઝ કરી છે. કુલ મુદ્દામાલની વાત કરીએ તો ટોટલ 5,51,136 રૂપિયાનો મુદ્દામાલ એસઓજીની ટીમે સીઝ કર્યો છે. તો કોઈ પણ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો આ ડોક્ટર, નકલી ડોક્ટર ઝડપાયો છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો આ ડોક્ટર, જેની હવે ધરપકડ કરી લેવામાં આવી છે અને કાયદાકીય કાર્યવાહી તેના વિરુદ્ધ શરૂ કરવામાં આવી. આગળ વાત કરીએ સુરતમાં ધોરણ 10ના વિદ્યાર્થીનો 38 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો. મિત્ર સાથે તાપી નદીમાં ડૂબી જતા તેનું મોત થયું હતું. પિતા દુબઈમાં અને માતા હીરાના કારખાનામાં કામ કરે છે. પરિવારનો એકનો એક દીકરો બોર્ડના 3જા પેપર પહેલા કરુણાંતિકા રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી વચ્ચે સુરત શહેરમાં અત્યંત કરુણ ઘટના બની હતી, જેમાં ધૂળેટીના દિવસે હોળી રમ્યા બાદ બે માસી આઈના ભાઈ કે જે અન્ય ધોરણ 10નો વિદ્યાર્થી તેની સાથે મિત્ર પણ હતો, તે સરથાણા પ્રાણી સંગ્રહાલયની પાછળ તાપી નદીના પાણીમાં નહાવા પડ્યા હતા, જેમાં એક યુવક કે જેને તરતા આવડતું હતું તે બચી ગયો અને 2 યુવકો ગરકાવ થયા હતા. કિશોર ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો, જેના કારણે તેનું મોત થયું. માસિયાઈ ભાઈ અને કિશોરને ડૂબતા જોઈને ગભરાયેલો યુવક પાણીમાંથી બહાર નીકળી ગયો. ડૂબી ગયેલા એક યુવકની લાશ મળી આવી હતી અને હવે 38 કલાક બાદ ધોરણ 10ના વિદ્યાર્થી કૃષ્ણા ચૌહાણનો પણ મૃતદેહ મળી આવ્યો. ઘટનાના પગલે પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. તો બોર્ડ પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ હવે સાવધાન થઈ જજો. અમદાવાદમાં સીસીટીવી ફૂટેજ તપાસવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની ચોરી હવે સીસીટીવીમાં પકડાશે. શંકાસ્પદ હિલચાલ કરનાર વિદ્યાર્થીઓની ઓળખ શરૂ થઈ છે. ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ પર કાર્યવાહી થશે. સુપરવાઇઝર અને સંચાલકોને ખુલાસા પણ દેવા પડશે. રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને એ પરીક્ષા દરમિયાન પરીક્ષા ખંડમાં જે સીસીટીવી લાગેલા છે અને એ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ છે કે કેમ તે પરીક્ષા ખંડના સીસીટીવી દ્વારા જે છે તે પકડી શકાય છે અને એ સીસીટીવીનું ચકાસણીની કામગીરી જે છે તે અત્યારે શરૂ થઈ છે. અમદાવાદમાં 2 અલગ અલગ સેન્ટર જે છે તે બનાવવામાં આવ્યા છે અને એ સેન્ટરમાં હાલ આપ જે જોઈ શકો છો કે સીસીટીવી ચકાસણી જે પરીક્ષા ખંડમાંથી જે ઝોન વાઇઝ જે સીડીઓ આવતી હોય છે સીસીટીવીની અને એ સીસીટીવીની ચકાસણી કરવામાં આવી રહી છે. જે પ્રકારે પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ હોય તો એ વિદ્યાર્થીને જે છે તે જિલ્લા કક્ષાએ બોલાવવામાં આવે છે. સાથે સાથે પરીક્ષા ખંડના જે નિરીક્ષક હોય અને સ્થળ સંચાલક છે તેઓને પણ હિયરિંગ માટે બોલાવવામાં આવતા હોય છે. આપણી સાથે આ જે સીસીટીવી સેન્ટર છે તેના નોડલ અધિકારી જે છે જુહીબેન આપણી સાથે છે. મેડમ, જે સીસીટીવી ચકાસણીની કામગીરી કરવામાં આવી રહી છે, કઈ રીતની આ કામગીરી છે, શું છે? દર વર્ષની જેમ આ વર્ષે પણ સીડી વ્યુઇંગની કામગીરી ચાલુ છે. દરેક ઝોન ઉપરથી અલગ અલગ સીડી મંગાવવામાં આવે છે, તેમજ તેનું વ્યુઇંગ અને મોનિટરિંગ કરાવવામાં આવે છે. જો કોઈ વિદ્યાર્થી શંકાસ્પદ દેખાય તો એને અલગ તારવીને અલગ સીડીમાં રાખવામાં આવે છે અને જિલ્લા કક્ષાએ એનું હિયરિંગ ગોઠવવામાં આવે છે. બિલકુલ. તો જે પ્રકારે અત્યારે જે સીસીટીવી ચકાસણી માટેના જે અલગ અલગ જે 2 સેન્ટર જે બનાવવામાં આવ્યા છે અમદાવાદ શહેરના, અને એ જગ્યાએ જે છે તે સીસીટીવી ચકાસણી કામગીરી કરવામાં આવી રહી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગળ વાત કરીએ અમદાવાદમાં નમો સ્ટેડિયમ ખાતે ફાઇનલ મેચ પહેલા યોજાશે મેગા શો. સિંગર અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન પરફોર્મ કરશે. 1.25 લાખ પ્રેક્ષકોની હાજરીમાં ભવ્ય ક્લોઝિંગ સેરેમની યોજાશે. સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે T20 વર્લ્ડ કપનું સમાપન થશે. નોંધનીય છે કે નમો સ્ટેડિયમ કે જ્યાં 1.5 લાખથી વધુની પબ્લિક હાજર રહે તે પ્રકારની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. જે T20 વર્લ્ડ કપની જે ફાઇનલ મેચ નમો સ્ટેડિયમ ખાતે યોજાવાની છે, મેચ પહેલા અહીં વિશેષ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અહીં ભવ્ય ક્લોઝિંગ સેરેમની પણ યોજાશે, જેમાં ખાસ કરીને મળતી માહિતી અનુસાર સિંગર અરિજીત સિંહ તેમજ ફાલ્ગુની પાઠક પરફોર્મ કરશે. સાથે રિકી માર્ટિન પણ પરફોર્મ કરે તેવા પ્રકારની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. તો સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે
T20 વર્લ્ડ કપનું સમાપન થશે. તો T20 વર્લ્ડ કપ ફાઇનલની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 8 માર્ચે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મહામુકાબલો થશે. ગરમીની આગાહીને લઈને GCA દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અહીં સ્ટેડિયમના પોડિયમમાં 30થી વધુ પાણીના કાઉન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. પોડિયમ અંદર 6 મેડિકલ સ્ટોલ હાજર રહેશે, જેમાં ડોક્ટર પણ હાજર રહેશે. સાથે 2 ટેમ્પરરી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી, 2 ICU એમ્બ્યુલન્સ જે પોડિયમમાં તૈયાર રાખવામાં આવશે. સાથે સમગ્ર સ્ટેડિયમમાં 6 સેમી ICU એમ્બ્યુલન્સ તૈનાત કરાશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા પોડિયમની અંદર 30 થી 40 પાણીના કાઉન્ટર કરવામાં આવ્યા છે. દરેક કાઉન્ટર પર 20 લીટરના જાર રાખવામાં આવશે અને પ્રેક્ષકોને સરળતાથી પાણી મળી શકે. બીજું કે 2-3 દિવસથી જે ગરમીનું વાતાવરણ રહ્યું છે તેની અંદર કે અમે પોડિયમની અંદર 6 મેડિકલ કિયોસ્ક કરેલા છે. તેની અંદર એક ડૉક્ટર અને એક આસિસ્ટન્ટ હશે અને તેમની પાસે ORSની વ્યવસ્થા બી હશે, જે બી પ્રેક્ષકને ગરમીની દુવિધા થાય તેને તે સરળતાથી મળી શકે. T20 વર્લ્ડ કપ 2026 જે છે તે ફાઇનલ મેચ 8મી માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે અને આ ફાઇનલ મેચમાં ખૂબ જ ઉત્સાહ લોકોનો પણ જોવા મળી રહ્યો છે. અત્યારે હાલથી જ અમદાવાદના આ સ્ટેડિયમમાં ખૂબ જ મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મહત્ત્વના કાર્યક્રમો, રંગારંગ કાર્યક્રમની સાથે સાથે કેટલાક સિંગરો જે છે તે પણ અહીંયા આવનાર છે અને તેને જ પહેલે તૈયારીના ભાગરૂપે તમામ જગ્યાએ ડિસ્પ્લે અને સ્ટેજ કાર્યક્રમો જે છે તે પણ અત્યારથી હાલ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે સિંગરોમાં જે રીતે અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક અને રિકી માર્ટિન સહિતના જે સિંગરો છે તેની હાજરી રહેવાની છે અને 1,25,000 કરતાં પણ વધુ પ્રેક્ષકોની હાજરીમાં આ ફાઇનલ મેચનું સમાપન જે છે તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે અને જેને લઈ લોકોમાં અત્યારથી જ ક્રિકેટમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે GCA તરફથી પણ એક આગવું આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે ગરમી પડી રહી છે તે ગરમીને જોતા તમામ જગ્યાએ સ્ટેડિયમની અંદર નિઃશુલ્ક પાણીની વ્યવસ્થા અને સાથે સાથે મેડિકલ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગળ વાત કરીએ ઈરાન અને ઇઝરાયલ યુદ્ધની અસર હાલ ભારતના વિવિધ ઉદ્યોગ અને માર્કેટ પર વર્તાઈ રહી છે. ત્યારે બ્રાસ સિટી તરીકે ઓળખાતા જામનગરમાં બ્રાસ ઉદ્યોગ પર પણ યુદ્ધની અસર જોવા મળી રહી છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટને લઈને આ ઉદ્યોગ નાણાભીડની સમસ્યા ભોગવી રહ્યું છે. ઉપરાંત ઇમ્પોર્ટ કરેલો માલ પણ ડિલિવર નથી થયો, જેને લઈને તેના નાણાં અટવાઈ જતા ઉદ્યોગકારો મૂંઝવણમાં મુકાયા છે. તો બીજી તરફ ગેસ અને અન્ય રો મટીરિયલ્સની જરૂરિયાતને લઈને પણ ઉદ્યોગકારો અવઢવમાં મુકાયા છે. આપણે જે કાંઈ રોજગારીનો પ્રશ્ન આવતા સમયની અંદર આવશે, ખાસ જામનગરનો જે બ્રાસપાટ ઉદ્યોગ છે 70% ઇમ્પોર્ટ ઉપર ડિપેન્ડ છે બ્રાસ સ્ક્રેપ. હવે અત્યારે ઇમ્પોર્ટ અટકી જશે, જેથી અહીંયા પ્રોડક્શન બંધ થશે. પ્રોડક્શન બંધ થશે તો રોજગારીનો પ્રશ્ન આવશે આવતા સમયની અંદર. પેમેન્ટ છે, બહારના પેમેન્ટો, રેમિટેન્સો નહીં આવે તો અહીંયા ઘણી બધી તકલીફો ઊભી થશે. નજીકના સમયની અંદર જો આનો વિરામ થઈ જાય તો બધા આપણા દેશની જનતા માટે અને ઓવરઓલ વર્લ્ડ માટે બહુ સારું છે. એક તો એક્સપોર્ટ થયેલો માલ અત્યારે ઘણો બધો જે દરિયાઈ માર્ગે પાઇપલાઇનમાં પડેલો છે અને ઇમ્પોર્ટ થયેલો માલ પણ પાઇપલાઇનમાં પડેલો છે, જે બ્રેક થયેલો છે. ખાસ એ માલ અટવાયેલા કારણે હવે આર્થિક રૂપિયા જે છે આજે આપણે નાના ભીડની મોટી સમસ્યા ઊભી થવાની છે. સૌનો બિઝનેસ ચલાવે, જેથી કરીને નાના મોટા કે ગરીબ માણસોને કોઈને રોજીરોટીનો પ્રશ્ન ન થાય. ઘણા એક્સપોર્ટરનો માલ મુન્દ્રા પોર્ટ ઉપર તથા મુન્દ્રા પોર્ટથી વેસલ ઉપર પણ ચડીને રહ્યો છે, પણ તે વેસલો જે તે ડેસ્ટિનેશન પોર્ટ ઉપર પહોંચી નથી શકેલ, જેના કારણે તે માલનું પેમેન્ટ જામનગરના એક્સપોર્ટરને મળશે નહીં અને જેની અસર સીધી ડોલર ઉપર પણ જોવા મળશે. ગેસ ન મળવાના કારણે મેન્યુફેક્ચરિંગ બહુ જ એક તો એક્સપેન્સિવ થઈ જશે, પ્લસ મેન્યુફેક્ચરિંગમાં ગેસ ન મળવાના કારણે આખી જે મેન્યુફેક્ચરિંગની જે સિસ્ટમ છે આખી ખોરવાઈ જશે અને એવી બી સ્થિતિ ભવિષ્યમાં જો ગેસ નહીં મળે તો સર્જાશે, જ્યારે અમારે ઉદ્યોગકારોએ પોતાના ફેક્ટરી બંધ કરવી પડશે.
તો વડોદરા જિલ્લા સંકલનની બેઠક યોજાઈ, જેમાં નાયબ મુખ્યમંત્રી બેઠકમાં હાજર રહ્યા. જિલ્લાના પ્રભારી મંત્રી છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં તેમણે હાજરી આપી. નોંધનીય છે કે આ બેઠકમાં જિલ્લાના વિકાસ કાર્યોની ચર્ચા થઈ. પડતર પ્રશ્નો અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં ધારાસભ્યો હાજર રહ્યા, સાંસદ સહિત અધિકારીઓ પણ હાજર રહ્યા. તો દ્વારકા જિલ્લાના જામખંભાળિયા શહેરમાં 21 કરોડથી વધુના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો. નગરપાલિકા દ્વારા શહેરીજનોને વિકાસની મોટી ભેટ આપવામાં આવી. 3.50 કરોડના ખર્ચે સલાયા ગેટ, પોર ગેટ, દ્વારકા ગેટ અને નવડેરા વિસ્તારમાં આવેલા હેરિટેજ સ્થળોના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. યોગ કેન્દ્રમાં મહિલાઓ માટે જીમ, સીસી રોડ, આઇકોનિક રોડ તેમજ હિન્દુ સ્મશાનમાં સુવિધાઓ, સ્ટ્રોમ્પ વોટર, ડ્રેનેજ તેમજ LED સ્ટ્રીટ લાઇટ સાથે પાલિકા ગાર્ડનમાં બાળકો માટે ટોય ટ્રેન સહિતના કામોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય મુળુ બેરાની અધ્યક્ષતામાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. અનેક અલગ અલગ કાર્યો અને સુવિધાઓ જે ખંભાળિયા શહેરને એક નગરપાલિકા છે પણ જિલ્લાનું મથક તરીકે પણ અનેક સુવિધાઓ જે મળવાપાત્ર હોય એ તમામ સુવિધાઓ આવતા દિવસોમાં પ્રાપ્ત થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ તેના ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે 2500 કરોડના વિકાસ કામોને મંજૂરી આપીને નવો રેકોર્ડ સર્જ્યો છે. આગામી 9 માર્ચના રોજ વર્તમાન સત્તાધીશોની ટર્મ પૂર્ણ થતી હોવાથી આ અંતિમ કમિટીમાં રોડ, બ્રિજ, ડ્રેનેજ અને હેલ્થ સહિતના તમામ વિભાગોના પેન્ડિંગ કામોનો નિકાલ કરવામાં આવ્યો છે. લગભગ 2500 કરોડના મહાનગરના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે, જેની અંદર વાત કરવામાં આવે કે 600 કરોડના રોડ પ્રોજેક્ટના જે કામો છે 600 કરોડ કરતાં વધારે એને મંજૂરી આપવામાં આવી છે. ડ્રેનેજ પ્રોજેક્ટના કામો, તદ ઉપરાંત આપણે વોટર પ્રોજેક્ટના કામો, અલગ અલગ વિભાગના કામોનું આજે ઐતિહાસિક મંજૂરી 2500 કરોડ કરતાં કે જે એક નાના સિટી જેટલું બજેટ ધરાવે એનું એક જ સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂરી આપવામાં આવી છે. રોકાઈશું એક વિરામ માટે. ગુજરાતમાં ઉનાળાએ સત્તાવાર રીતે દસ્તક આપી દીધી હોય તેમ તાપમાનમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. માર્ચના પ્રારંભથી જ ગરમીનો પારો છટક્યો છે. તાપનું ટોર્ચર શરૂ થઈ ગયું છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોંચી ગયો છે. રાજકોટમાં તો તાપમાન 40 ડિગ્રીને અડું થઈ રહ્યું છે. રાજકોટ 39.2 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું, તો અમદાવાદ સહિત 4 શહેરમાં 38 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું. અમદાવાદના શહેરીજનોને અંગરજાતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસમાં ગરમી ઘટશે, બાદમાં ગરમી ભૂક્કા બોલાવશે. ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા દરિયાઈ કાંઠે ઉકળાટનું વાતાવરણ રહેશે. और जो मैक्सिमम टेम्परेचर है जनरली 3 से 5 डिग्री डिपार्चर नॉर्मल से ज़्यादा है. इसी तरह से मिनिमम का भी 3 से 5 डिग्री ज़्यादा चल रहा है. और जो वर्तमान परिस्थितियों के अकॉर्डिंग जो मैक्सिमम टेम्परेचर की बात करें तो लगभग एनर्जी रहेगा. थोड़ा सा फॉलिंग टेंडेंसी आज है. उसके बाद 2 से 3 डिग्री फॉल अगले 2 दिन के दौरान और उसके पश्चात फिर 2 से 3 डिग्री फिर से बढ़ोतरी की संभावना है. વાહનોની લાગી ગઈ કતાર. કોઈ ટ્રેક્ટર લઈને આવ્યું, કોઈ છકડો લઈને, કોઈ કાર લઈને, તો કોઈ બાઇક લઈને પહોંચી ગયું. કેટલાક લોકો ટીપડામાં ઈંધણ ભરાવવા માટે પહોંચ્યા, તો કેટલાક લોકોએ રાશનની દુકાનને કેરોસીન ભરવા આવ્યા હોય તે રીતે કેરબાઓની લાઈન કરી દીધી. પેટ્રોલ ડીઝલ ખૂટી જવાની અફવા બાદ ઈંધણ ભરાવા પડાપડીના દ્રશ્યો સર્જાયા અમરેલીમાં. ઇરાક ઇઝરાયલ યુદ્ધની ભીતિ વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા 2 દિવસથી પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ ફેલાઈ રહી છે. અમરેલી જિલ્લામાં પણ આવી જ અફવાઓ ફેલાતા લોકોમાં ચિંતા પ્રસરી હતી. સાવરકુંડલા, ધારી અને અમરેલી શહેરોમાં પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો લઈને પેટ્રોલ ડીઝલ ભરાવા પહોંચ્યા. ખાસ કરીને ખેડૂતો ટ્રેક્ટર અને બેરલો લઈને ડીઝલ ભરી જતા જોવા મળ્યા, જેના કારણે અનેક પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી. સાવરકુંડલા શહેરમાં ડીઝલ પેટ્રોલ નહીં મળે તેવી અફવા ફેલાતા એક પેટ્રોલ પંપ પર માંગમાં અસાધારણ વધારો થઈ ગયો. પરિણામે પેટ્રોલ ખૂટી જતા વેચાણ તાત્કાલિક બંધ કરવું પડ્યું. ખેડૂતો પોતાના નાના મોટા મશીનો માટે બેરલ અને કેન ભરવાના વાહનો માટે ઉમટી પડ્યા હતા. ભારે દોડધામ અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. જોકે જિલ્લા પુરવઠા અધિકારી અપીલ કરી કે અફવાઓથી ગેરમાર્ગે દૂર આવવું નહીં. કાકો આવેલો હતો, અમે કામ ધંધો મૂકીને ડીઝલ લેવા આવ્યા. આ યુદ્ધના કારણે મળે છે. આજે આવ્યું છે 3 દિવસ છે. ડીઝલ અત્યારે ભરાવે છે, 3 દિવસ નહોતું.
સુરત નકલી પનીરનું એપી સેન્ટર બની ગયું છે, ત્યારે ફરી એકવાર સુરતથી શંકાસ્પદ પનીર પકડાયું છે. સુરત શહેર પોલીસે પાંડેસરા વિસ્તારમાં રેડ કરીને શંકાસ્પદ રીતે પનીર બનાવતું એક કારખાનું પકડી પાડ્યું. 28.44 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. કારખાનાના સંચાલક અને માલિક મહેશકુમાર પૂર્ણાશંકર શર્મા સ્થળ પર જ હાજર મળી આવ્યા. નોન બ્રાન્ડેડ હાલતમાં લખેલું 1401 કિલો લૂઝ પનીર મળી આવ્યું, જેની અંદાજિત કિંમત લગભગ 3,08,220 રૂપિયા છે. આ ઉપરાંત કારખાનામાંથી પનીર બનાવવાની મશીનરી પણ મળી આવી, જેમાં પેસ્ચ્યુરાઇઝ મશીન, હોમોનાઇઝર, વેન્યુરી મશીન, સ્ટોરેજ સાધનો અને વજન કાંટા સહિતનો સમાવેશ થાય છે. પોલીસે પ્લાસ્ટિકની પેકિંગ થેલીઓના 1,000 નંગ, લખાણવાળા 3,000 સ્ટીક. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ. દુબઈ નજીક ગુજરાતના જહાજમાં આગ લાગી. દ્વારકાના સલાયાના જહાજમાં દુબઈ નજીક આગની આ ઘટના. નોંધનીય છે કે દુબઈથી કાર્ગો ભરી નીકળેલા જહાજમાં આગ લાગી હતી. દુબઈ પાસે બોસાસો બંદર કિનારે અકસ્માતે આગ લાગ્યા હોવાની વિગત છે. 1200 ટન કેપેસિટી ધરાવતા સલાયાના જહાજમાં 11 ક્રૂ મેમ્બરો સવાર હતા. તમામ ક્રૂ મેમ્બરોનો આબાદ બચાવ થયો છે. સલાયાના સલીમ ઇસ્માઇલ ભાયાની માલિકીનું આ જહાજ હતું. સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો.